का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। जैनं जयतु शासनम् आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। છેલ્લા ચાર બોલો છે આમાં 168, 69, 70 અને 71. આજે સંભવતઃ પહેલો એક જ બોલ પૂરો થશે. અત્યાર સુધીના 150 પોણા 200 બોલોમાં સૌથી નાનામાં નાનો બોલ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. છેલ્લો ક્રિયાપદ ગણો તો 9. 9 શબ્દોમાં ઉચ્ચરેલો આ એક બોલ છે. નાનકડો પણ લીંડી પીપર જેવો છે. જેટલું ઘૂંટો એટલી એમાંની ચરપરાટ બહાર નીકળે. જો મૂળ બોલ વાંચીએ. निर्ग्रंथ दृष्टि और निर्ग्रंथ वृत्ति हो ऐसी दशा ही मुनि दशा है. बोल पूरो थी गयो. હવે આ બોલના ગર્ભિત અર્થને આપણે ખોલવા માટે થોડીક ચર્ચા વિચારણા કરીએ. મૂળ વાત એમાં કહેવા માગે છે એવી દશા જ મુનિ દશા છે. વાત મુનિ દશાની ચાલે છે કેમ કે અહોભાવ ગ્રંથ છે, પુસ્તક છે. તો ચાલતો પ્રકરણ ગુરુ ભક્તિનો નિર્ગ્રંથ મુનિરાજ અંગેના અહોભાવનો છે. દરેકે દરેક બોલમાં મુનિપણાની વાત આવે એ સ્વાભાવિક છે. નિર્ગ્રંથ માર્ગની વાત આવે એ સ્વાભાવિક છે. તો આમાં અષ્ટપાહુડ પ્રવચનમાંનો બોલ છે આ. હવે એમાં કયો પાહુડ એની કાંઈ વાત નથી કરી. કદાચ હોઈ શકે લિંગ પાહુડ અથવા બોધ પાહુડ. પણ અષ્ટપાહુડની તો વિશેષતા છે કે દરેકે દરેક પાહુડમાં મુનિચર્યાની મુખ્યતા એ જ દરેક ગાથા છે. તો એવી દશા જ મુનિ દશા છે. હું એક સૌથી અગત્યની બાબત, સૌથી પહેલી બાબત કહું. મુનિપણું, મુનિદશા વ્યક્તિના નામ નથી, દ્રવ્યના નામ નથી, ગુણોના નામ નથી, પર્યાયના નામ છે. મુનિપણું અવસ્થા છે, દશા છે. આત્માની, સાધકની શુદ્ધ વર્તતી વીતરાગ દશાનું નામ મુનિપણું છે. આટલું સમજવાથી આપણને
જાત જાતના બધા મારા ગુરુ અને મારા ગુરુ અને મારા સાધુ, મારા મુનિ, અમારા સાધક, આ બધા શલ્યો શાંત થાય. વ્યક્તિની વાત જ નથી. અમસ્તે જૈન દર્શન વ્યક્તિ પૂજક નથી, ગુણ પૂજક છે. જૈન દર્શનમાં પૂજા વ્યક્તિની નથી થતી, ગુણોની પૂજા થાય છે. ગુણાહ પૂજા સ્થાનમ નતુ લિંગમ નચ વયઃ. લિંગ સ્ત્રી છે, પુરુષ છે, લિંગ ગૌણ હોય, ઉંમર વય એ ગૌણ હોય, 8-8 વર્ષના રાજકુમારો હોય, મુનિપણું અંગીકાર કરેલા હોય, બાપ ચક્રવર્તી હોય, આહાર જલ શુદ્ધ છે, મુનિરાજ પધારો. 8 વર્ષના પોતાના બાળકને, જે બાળક હતો હવે એ મુનિ બનેલ છે, એને આહાર માટે ઓરાવે. ગુણો પૂજ્ય થયા ને. વ્યક્તિ ક્યાં, ઉંમર ક્યાં? ગુણાહ પૂજા સ્થાનમ. ધનજીભાઈ, જયપુર હું જ્યારે ગયો ને પહેલે જ વર્ષે 87-88માં, પહેલે જ વર્ષે આ સુવિચાર મારા મગજમાં એટલી હદે આમ ફરતો હતો કે આપણે કઈ જ્ઞાતિમાં જન્મ્યા, આપણી ઉંમર કેવડી, એની સાથે કાંઈ લેવું દેવું નહીં. સમજાય છે? આજે નરેન્દ્ર મોદી એટલો માન સન્માનને લાયક પાત્ર બન્યા છે, ગુજરાતના છે અને નરેન્દ્ર મોદી છે માટે નહીં. એ જાતના ગુણો, એ જાતની ક્વોલિટી, એ જાતની ગુણવત્તા ખ્યાલમાં આવે છે. આસ્થા સમझ में आ रही बात? हाँ, व्यक्ति पूज्य नहीं होती है, गुण पूज्य होते हैं. और जैन दर्शन गुणों की पूजा करता है, व्यक्ति की पूजा नहीं करता है. तो मुनि दशा એ ગુણ પર્યાયી છે. શું કીધું? પર્યાય ન કીધું. જોકે છે તો એ ગુણની જ પર્યાય, પણ ગુણિયલ પર્યાય, ક્વોલિટીવાળી પર્યાય, એમ માત્ર પર્યાય નહીં. જેમ કે શૂર્પનખા પણ સ્ત્રી છે અને સીતાજી પણ સ્ત્રી છે. બેઉ સ્ત્રીઓમાં ફેર નથી. સ્ત્રીમાં કેટલો ફેર, એમ કહું છું. હા, નાક કપાય તો એ માથાકૂટ મૂકે નહીં, એનું નામ શૂર્પનખા. અને રતિભર શીલમાં સંક્લેશ પેદા ન થાય, ક્લેશ પેદા ન થાય. રતિભરે દોષ અતિચાર પેદા ન થાય એવું શીલ પાલન કરવામાં માનનારી સ્ત્રી તે સીતા છે. તો પર્યાયમાં ફેર નથી કે હા છે. મોહનો પોષણ કરનારી પર્યાય એ પર્યાય, નિગોદમાં લઈ જનારી પર્યાય એ પર્યાય, અને સિદ્ધત્વ સુધી પહોંચાડનારી પર્યાય એ પર્યાય, સિદ્ધનીય પર્યાય, નિગોદનીય પર્યાય. ઘોર સંસારને નોતરનારી પર્યાય પર્યાય, અને ઘોર સંસારને નેસ્ત નાબૂદ કરીને સિદ્ધત્વનો અનંત સુખ આપનારી પર્યાય પણ પર્યાય. કામમાં ફેર છે કે નહીં? સમયસારનો સ્વાધ્યાય એ કામ છે અને સંસારનો અભ્યાસ એ કામ છે.
8 कलाक राजूभाई आस्था 8-10 कलाक कंप्यूटर के सामने बैठ करके कंपनी का काम करना वो भी काम है, और आधा पौन घंटा बैठ करके जिनवानी का स्वाध्याय करना वो भी काम है। काम काम में फ़र्क नहीं है। वो जो कंपनी का काम है वो भव को बढ़ाता है, और ये जो काम है ये भव के अभाव का काम है, वह अज्ञान का काम है, ये तत्व ज्ञान का काम है। ऑफिस फैक्ट्री का काम कषाय को बढ़ाता है, ये कषाय को घटाता है। કેટલો ફેર છે। ત્યાં ઉચાટની કમી નથી, અહીંયા ઉચાટ નામની વસ્તુ નથી। ત્યાં અશાંતિ પારાવાર, અહીંયા શાંતિ પારાવાર। ધંધા અને વ્યાપારની પ્રવૃત્તિમાં હોળી હળગે, અહીંયા દિવાળી સિવાય બીજું કોઈ તહેવાર જ નહીં। ત્યાં માયાચારી પારાવાર, અહીંયા આર્જો ધર્મ अपरंपार। जे करो ये करो, दोनों ही मार्ग उपस्थित हैं, केवल एक को चुनना होगा। बेव छे मार्ग, तारे जे करो ये करो। स्वानुभूति दर्शन में तो कीधुं छे, गृहस्थ आश्रम में केटलाक काम एवा होय जे करवा ज पड़े, पण कामनो बोझो एटलो न होवो जोईए के शास्त्र वांचन माटे टाइम ज न मळे। મને તો ઘણીવાર એવું થાય, દરેક મુમુક્ષુના ઘરની સામે સુવર્ણ અક્ષરે લખી રાખવા જોઈએ વાક્ય। ધંધા અને વ્યાપારના હોશીલાના હાથમાં તો પકડાવવું જોઈએ નોબલ પ્રાઇઝની જેમ। આ વાંચો, કામ ધંધાનો બોજો એટલો તો ન હોવો જોઈએ જેથી શાસ્ત્ર વાંચનમાં ખલેલ પડે। આ તો હાથે કરીને ખલેલ પાડે એવા અપલક્ષણો છે જીવોના। તો દશા દશામાં કેટલો ફેર છે। મુક્ત દશા પછી કોઈ દશા જ બાકી ન રહે। એ દશા માટે ઝંખતી દશા એ મુનિ દશા। શું કીધું? सिद्ध दशा पछी कोई दशा ज बाकी न रहे। ये सिद्ध दशा माटे मथती दशा ते साधु दशा। एक तरफ सिद्ध दशा है अने एक तरफ साधु दशा है। साधु दशा नमो लोए सवसाहुणम, सिद्ध दशा नमो सिद्धाणम। क्योंकि सिद्ध दशा पछी कोई दशा बाकी ज नहीं। कृतकृत्य दशा आज आयु सवारे, स्वभाव तो कृतकृत्य छे ज, पण एनो आश्रय लेनारी पर्याय पण कृतकृत्य थई जाए छे। ये आ कृतकृत्य दशा एटले मुनि दशा। पर्याय परिणमन सेने माटे? नमो सिद्धाणम माटे। पूर्णताने लक्ष्य छे। आ स्वरूप लक्ष्य जिन आज्ञा आधीन जो ये आदेश मंजिल नहीं। आ मंजिल नहीं, मुनि दशा मंजिल नहीं। अंतरियाळ प्रवास छे। ये दशा मांथी पसार थवुं छे। ख्याल में आवे छे ने? हाँ, तो एवी दशा एज मुनि दशा। ठोडरमलजी साहेब लखे छे, शुद्धोपयोग रूप मुनि धर्म ए साधुपनु छे। 28 मूलगुण, नग्नपनु, वस्त्रपात्र न होवा, पीछी कमंडलों न होवू, केश लोंच, ये कोई मुनिपणु नहीं। शुद्धोपयोग रूप मुनि धर्म अंगीकार करी, एनु नाम मुनिपनु, मुनि दशा।
આપણને મુનિ દશા એમ કહેતા વસ્ત્ર સહિત દિગંબર અવસ્થા જ દેખાય. સમજવું છે મુનિપનું, અને સમજીએ છીએ દેહનું મુનિપનું. શું કીધું? થોડુંક તત્વની ભાષામાં બોલો ભાવેશભાઈ, સમજશો? સમજવાનું છે સંવર નિર્જરા રૂપ મુનિપનું. શું કીધું? સંવર નિર્જરા સ્વરૂપ મુનિપનું. સમજીએ છીએ અજીવ તત્વરૂપ મુનિપનું. વસ્ત્ર પાત્ર કોની સાથે સંકળાયેલા છે? અજીવ દેહ સાથે. મુનિ દશા એટલે સાક્ષાત સંવર અને નિર્જરા તત્વ. અને આપણી પહોંચ ક્યાં સુધી? ઓહો હો હો, ઊભા ઊભા આહાર લે છે, નગ્ન જ હોય છે. આપણે તો કેટલા બધા કપડાં પહેરીએ, એ તો વસ્ત્રનો ટુકડોય નહીં રાખે. આપણે તો દંડલોપ ઉપર સૂઈએ, આપણે તો ગાદલા વગર નીંદર નહીં આવે. એ તો સાવ આ ચટાઈ ઉપર જ સૂએ. કોની તુલના કોની સાથે કરે છે? અજીવની તુલના અજીવ સાથે કરે છે. તારી એ ક્રિયા અજીવની, એની એ ક્રિયા અજીવની. मुल्ला की दौड़ कहाँ तक? मेरठ की मस्जिद तक. मस्जिद સુધી એની દોડ છે. એ વિચારી જ ન શકે. સૌભાગ્ય આજે જ ગુજરાતીમાં એક બહુ સરસ મુક્તક એક કાવ્ય બનાવ્યું. એમાં 2 શબ્દો હતા. એ કાવ્ય જ 2 શબ્દો ઉપર હતું, દશા અને દિશા. તેમાં કવિએ એક બહુ સરસ વાત કરી કે દશા પર દાઝનારાઓ ને દશા પર દૂજનારાઓ ખુમારીથી જીવી નથી શકતા. દશા એટલે જે હાલ, દશા એટલે હાલ, જે બેહાલ હાલ. પણ દિશા જ નક્કી નથી તો એની દશા તો સમજાય છે? તો જેની સિદ્ધ દશા જ દિશા છે. શું કીધું? સિદ્ધ દશા જ જેમની દિશા છે, ડેસ્ટિનેશન છે, લક્ષ્ય છે, ધ્યેય છે, સર્વસ્વ છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, એવી જેની શરૂઆત છે મુનિપનું. મુનિપનું એવું સિદ્ધત્વને માટે સાધુપનું. શું કીધું? સિદ્ધત્વને માટે સાધુપનું. તમને ખ્યાલ હોય, ઘણા યુપીએસસીમાં આઈપીએસ એક્ઝામ પાસ કરે. આઈપીએસ એક્ઝામ પાસ કરે છતાં વળી પાછું યુપીએસસીની એક્ઝામ આપે, પછી આઈએએસની એક્ઝામ પાસ કરે. હવે આઈપીએસનું એક્ઝામ પાસ થયા બાદ પણ એ નમો અરહંતાણમ વાળો તો છે જ. ऐसा समझ में आ रही है आपको? हाँ, यूपीएससी की एग्ज़ाम में आईपीएस की एग्ज़ाम दी उसने, पास किया उसने, हाँ, निकल गए उसमें से, फिर भी वो आईएएस की तैयारी करता है. ત્યારે મને ખબર પડી કે વાત તો સાચી છે કે નમો અરહંતાણમ થયું એટલે કામ પૂરું નથી થયું. હજી નમો સિદ્ધાણમ. આઈપીએસ એટલે નમો અરહંતાણમ અને આઈએએસ એટલે નમો સિદ્ધાણમ. आस्था को मजा आ गया ये सुन करके. हाँ, अधुराशમાં કેમ, મુનિ દશામાં કેમ સંતોષ આવો છો? અમારે તો નમો સિદ્ધાણમ. તો એ નમો સિદ્ધાણમના લક્ષ્ય
પ્રગટેલી દશાનું નામ મુનિ દશા છે. એ અટકી રહેવા માટેની દશાનું નામ મુનિ દશા છે જ નહીં. નીચે પડે અને નીચે પડવા માટેની દશા એ મુનિ દશા છે. શું સમજાય છે ભાવેશભાઈ? આનો લેવલ સમજાય છે, આઈક્યુ લેવલ. આજે એક બહુ સરસ અષ્ટપાહુડ માની ગાથા હમણાં જ અડધી કલાક પહેલાં મેં વાંચી. નમન કરવા યોગ્ય મહાપુરુષો પણ જેને નમે છે, સ્તવવા યોગ્ય તીર્થંકર ભગવંતો પણ જેને સ્તવે છે. આવા 3 બોલ છે. એવા આત્માને તું નમતો થા, એવા આત્માને તું સ્તવતો થા. શું કીધું? શું સમજાણ? હા, પાંચે પરમેષ્ઠી તો નમવા યોગી છે ને, પણ એ નમવા યોગી પાંચે પરમેષ્ઠી કોને નમે છે? સ્તુતિ ગુણગાન કરવા લાયક તો તીર્થંકર છે ને. તીર્થંકરો કોની સ્તુતિ કરે છે? આ લેવલ હોય છે. આપણે તો મંદિરે આવ્યા, ઓમ જય જય નિસ્સહી નિસ્સહી, यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. दुकाने बेसे પછી 8-10 કલાક પાપની હોળી. કોને અરહંત કહેવાય? કોને આત્મા કહેવાય? અરહંતના ગુણો કયા? આત્માના ગુણો કયા? કોઈ સોચ નહીં, વિચાર નહીં, બસ ડહરડા ક્રિયાના ગળિયા હાંક્યા રાખે. ક્રિયાના રવાડે થઈ ચડી ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. કેવો સાંભળ્યું છે શબ્દ? 363 મતોમાં કેટલાક ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ હોય. એક્ઝેક્ટ સંખ્યા મને યાદ નથી, 20, 25, 26 કંઈક છે. અષ્ટપાહુડમાં છે ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. જાત જાતની ક્રિયાઓમાં, કોઈ પ્રક્ષાલમાં ધર્મ માને, કોઈ જાત્રામાં જ ધર્મ માને, કોઈ પૂજામાં ધર્મ માને, કોઈ ઊભા ઊભા ભોજન લેવામાં ધર્મ માને, કોઈ તો માત્ર શાંતિ મંત્રમાં જ ધર્મ માને, કોઈ તો બસ શાસ્ત્ર સાંભળવામાં ધર્મ માને. એટલે અટકવાના રસ્તા દરેકે દરેક પોતપોતાની સુટેબિલિટી જોઈને બસ કન્વિન્સ કરી લીધા છે. આટલો આમે આમ કરીએ. ઘણાય તો માળાવાળા તો પછી એનો તો બહુ લાંબી લાઈન છે. હા, મહાવીરજી જેવી જગ્યાએ જાઓ, તિજારા દિલ્હી કે પાસ ઘીના દીવા કરો, 10-10, 20-20, 21-21 એમાં વાટ હોય, હાથમાં દીવા, હા, એક હાથમાં દીવા અને એક હાથમાં માળા, અને મોઢામાં મહાવીર સ્વામી, અને 108 પ્રદક્ષિણા. બોલો, દીવોએ કર્યો, આપણે માળાએ ફેરવી, પ્રદક્ષિણા પણ થઈ, જાત્રા તો થઈ જ થઈ. વળી પાછું ભલે ને બોલે કે એક બાર વંદે જો કોઈ તાહી નરક પશુ ગતિ નહીં હોય. આનું નામ છે ક્રિયા જડ. ક્રિયામાં જડતા, ક્રિયાની જડતા. તો અહીંયા છે દશા કેવી કે મુનિ દશા, ધન્ય મુનિ દશા. ધન્ય મુનિ દશા કેમ? જે મુનિ દશા પરંપરાએ સિદ્ધત્વને જન્મ આપે. તો શુદ્ધોપયોગ રૂપ જે મુનિ દશા તે મુનિ દશા.
નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ જ મુનિધર્મ. પરમાત્મ પ્રકાશમાં એને ભાવલિંગ કીધું. શુદ્ધોપયોગરૂપ ભાવલિંગ. શુભોપયોગ નહીં, 28 મૂલગુણ નહીં, નગ્ન અવસ્થા નહીં. એવી મુનિદશા, એવી સાધક દશા, હરતી ફરતી સિદ્ધ દશા, હરતા ફરતા પરમેશ્વર. સમજાણું? તો એ મુનિદશા કેવી હોય? તો ગુરુદેવશ્રી કહે છે એવી દશા જ મુનિદશા. હવે કેવી દશા મુનિદશા? કે નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ. કયા બે શબ્દો આવ્યા? જો એક શબ્દ કોમન છે અને બે શબ્દ છૂટા છે, જુદા છે. દ્રષ્ટિ અને વૃત્તિ. પણ દ્રષ્ટિ પણ નિર્ગ્રંથ, વૃત્તિ પણ નિર્ગ્રંથ. એવી દશા, એનું નામ મુનિદશા. દ્રષ્ટિમાં ખોટ નહીં, દ્રષ્ટિમાં જગતનો અભિપ્રાય નહીં, દ્રષ્ટિમાં સ્ફટિકની જેમ નિર્મળતા. ચોખ્ખી દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ, પવિત્ર દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. તો શ્રદ્ધા એ નિર્ગ્રંથપણું. શ્રદ્ધામાં ક્યાંય પરમાણુ માત્ર પણ પરિગ્રહપણું જેમાં નથી. તિલ તુષ માત્ર સંગ નહીં જિનકે, એવું મુનિપણું. નિર્ગ્રંથ દ્રષ્ટિ એટલે શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં, શ્રદ્ધાનમાં, પ્રતીતિમાં, રુચિમાં ગ્રંથિ જરીએ નહીં. નિર્ગ્રંથ દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ, ચોખ્ખી શ્રદ્ધા. એમ સીધો એનો અર્થ શું? ચોખ્ખી શ્રદ્ધા. રતિભર પણ એમાં રજ ન મળે. માયા થાય ન લોભમાં, રોમમાં. દેહ જાય પણ માયા થાય ન રોમમાં. એનું નામ નિર્ગ્રંથ દ્રષ્ટિ. કેવું ગજબનું છે! નિર્ગ્રંથ દ્રષ્ટિ. શ્રદ્ધા નિર્ગ્રંથ, નિર્લેપ. કોઈ કશાયની ગ્રંથિ જેમાં નથી, કશાયનો જેમાં અંશ નથી, કશાય ક્લેશ નથી. તો દ્રષ્ટિ નિર્ગ્રંથ. દ્રષ્ટિની સાથે સાથે જેની વૃત્તિ પણ નિર્ગ્રંથ. આ શું છે? વૃત્તિ શું છે? બોલો ભાવેશકુમાર. આખી જિંદગી અભ્યાસ કરતા હોય પણ વૃત્તિમાં બહુ ખોટ હોય, ખરાબી હોય. હોય કે નહીં? હવે સમજાવો વૃત્તિ એટલે શું? મોટા ધર્માત્મા થઈને ફરે પણ વૃત્તિ ખરાબ હોય તો એ વૃત્તિ એટલે શું? અરે શ્રદ્ધા, ઈરાદો, અભિપ્રાયમાં ખોટ હોય. વૃત્તિ અભિપ્રાય પરક છે. અહીંયા વૃત્તિ ચારિત્ર પરક છે. નિર્ગ્રંથ વૃત્તિ એનું વર્તવું જે છે, એનું જે વર્તન છે, એની જે ચર્યા છે, અણિશુદ્ધ, જરાય એમાં લેપ દોષ નહીં મળે. તો નિર્ગ્રંથ દ્રષ્ટિ શ્રદ્ધાપરક, નિર્ગ્રંથ વૃત્તિ ચારિત્ર પરક. એટલે જેમની શ્રદ્ધામાં અપરિગ્રહપણું, જેમની વૃત્તિમાં પણ અપરિગ્રહપણું. આ બે શબ્દો છે ને, નિશ્ચય દ્રષ્ટિ, નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ,
આ બે શબ્દોનો ભાવ ભાષણ કરવા માટે ભગવતી આરાધના જેવા ગ્રંથો, ચરણાનિયોગ સૂચક ચોલિકા જેવો પ્રકરણ, પ્રવચનસાર, એ બધા પ્રકરણો વાંચવા જોઈએ, તો આ બે શબ્દોનો અર્થ ઘટન થાય. શ્રાવક આહાર આપતા હોય તો ચોખ્ખે ચોખ્ખું જોઈને જ આપે ને. ભેળસેળ તો કાંઈ હોય નહીં, મર્યાદાવાળું જ હોય ને, વ્યવસ્થિત બધું. સાચી વાત કરું? બહુ સાચી વાત કરું? આગમની એ મુનિરાજ માટેનો આહાર હોય જ નહીં. મુનિરાજને આપવામાં આવતો આહાર કોણ આપે છે? શ્રાવક. કોને માટે આપે છે? મુનિરાજ માટે. પણ બનાવેલો હોય પોતાને માટે જ. શું કીધું? આ બનાવેલો માટે બનાવેલો હોય પોતાને માટે જ. સમવિભાગ વ્રત છે. કયો? એનો અર્થ શું? કે શ્રાવકની રોજની જ પોતાની આહારની વિધિ અને આહારની પદ્ધતિ જ એટલી ચોખ્ખી હોય કે એક ભાવલિંગી સંત, એક સંત ભગવાન, હરતા ફરતા સિદ્ધ ભગવાન આવીને પણ એમાં આહાર લઈ જાય અને ત્યાંય રતિભરે દોષ નહીં આવે. એટલો નિર્દોષ આહાર શ્રાવકનો હોય. એમાંનો એ ભાગ પાડીને મુનિરાજને આપે. સમવિભાગ, સમ્યક ભાગ. જેમ કોઈ નાના છોકરા ચોકલેટ ખાતા હોય ને, તો દાદા દાદી કહે કે મારો ભાગ આપ, મને જરીક ભાગ આપ. આ તો સમજો કે એપલ ખાતા હોય દાદા બેઠા બેઠા, બાળક આવીને કહે કે મારો ભાગ, તો એમાંથી એક ફાળ આપે. ખરાબવાળો ભાગ આપે કે કામવાળો આપે? તો શ્રાવક પોતાને માટે જ આહાર એવો બનાવેલો હોય કે સહેજે મુનિરાજ આવી જાય અને સહેજે વિધિપૂર્વક એને આહાર આપે. બોલો કેટલું અઘરું છે બતાવો. તો શ્રાવક તો આહાર આપે તો નિર્દોષ જ આપે છે ને, એમાં જરાય કાંઈ દોષ તો છે નહીં ને. તો એ શ્રાવક છે ને, તોય શ્રાવક જે આહાર આપે ને, એણે આ બે આંગળાથી ચકાસીને મુનિરાજ આહાર લે. કેમ? કેમ કે જેવી નિર્ગ્રંથ દૃષ્ટિ મુનિરાજ પાસે છે એવી સ્થૂળ બુદ્ધિવાળા શ્રાવકને ક્યાં છે? અને જો હોત તો હા, જો શ્રાવકને હોત નિર્ગ્રંથ દૃષ્ટિ તો મુનિને બની ગયા હોત. એનો અર્થ જ ને એને હજી નથી. તો પછી નિર્ગ્રંથ દૃષ્ટિ કોને છે? ઓલા આહાર લે છે મુનિરાજને. એટલે એ લાખ વાર ચકાસીને જ આહાર લેશે, ભલે ને ચોખ્ખો આહાર બનાવ્યો હોય તોય. અને મેં કીધું એ શ્રાવકને માટે જ બનાવેલો આહાર હોય, મુનિરાજને માટે બનાવેલો આહાર હોય જ. કેમ કે આરંભી ક્રિયા છે અને આરંભી ક્રિયા ગ્રહસ્થને માટે જ બનાવેલું હોય, મુનિરાજ માટે બનાવેલું ન જ હોય. કેમ કે મુનિરાજ નિરારંભી હોય. વિચાર કરો કેટલું અઘરું છે. એટલે જ મેં સ્વાધ્યાયમાં શરૂઆતમાં જ કીધું હતું, માંડ એક બોલ ચાલશે. હજી એક બહુ જોરદાર વાત યાદ આવે છે, પ્રવચન સારમાં છે કે મુનિરાજ આગમ ચક્ષુવાળા હોય છે. અહીંયા તો ચર્મ ચક્ષુના ઠેકાણા ન હોય. આપણને ગ્રહસ્થોને ચાલતી વખતે કીડા મકોડા આવ્યા કે ન આવ્યા એની કંઈ ખબર ન પડે, ચર્મ ચક્ષુના ઠેકાણા ન મળે. મુનિરાજની તો આગમની આંખ 24 કલાક ખુલ્લી હોય. ફોર એક્ઝામ્પલ
આપણે રાત્રે સૂતા હોઈએ, અચ્છા કેટલી વાર આપણે પડખા ફેરવીએ છીએ? અચ્છા એ સમજો 10 વખત પડખા ફેરવ્યા, તો 10 વખતમાં કેટલી વખત ઊભા થઈ ભૂમિ શુદ્ધ કરી પછી પડખા ફેરવીએ? અરે સાહેબ, ઊભા થવાની ક્યાં વાત કરો છો? સૂતા હોય એક ઓરડીમાં, સવાર થાય બીજી ઓરડીમાં. આવા તો આપણા પડખા છે. અરે એ નહીં તો કાંઈ નહીં, માથું પૂરબ તરફ હોય સૂતી વખતે, અને સવાર થાય ત્યારે આગ્નેય નૈઋત્ય વાયવ્ય ઈશાન, કંઈ ખબર જ નહીં. આવી તો બેહોશી છે. મુનિરાજને આવી નિદ્રા ન હોય. મુનિરાજ જેટલી વાર પડખા ફેરવશે ભૂમિ શુદ્ધિ કરી પછી જ પડખા ફેરવશે. કેમ? કેમ કે આગમ ચક્ષુવાળા છે. નિર્ગ્રંથ દૃષ્ટિ, નિર્ગ્રંથ વૃત્તિ. ભાવેશભાઈ, આ શબ્દો નથી, આખી શ્રમણ સંસ્કૃતિ છે. આ શું કીધું? નિર્ગ્રંથ દૃષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિમાં, આ બે શબ્દોમાં સમગ્ર શ્રમણ સંસ્કૃતિ છુપાયેલી છે. અને એવી દશાનું નામ મુનિ દશા છે. સામાન્ય બોલ નથી આ. અને હું ખેંચીને અર્થ નથી કરતો, નીકળે છે એમાંથી. નિર્ગ્રંથ દૃષ્ટિ. તમે લોકો વચનામૃત લઈને બેઠા છો ને, તમે બોલ આવશે હમણાં, બસ કાલ પરમ દિવસે આવવું જ જોઈએ. આવશે. આજે 383 નંબરનો બોલ પૂરો થયો. 84, 85, 86 હજી આવતીકાલનો નહીં, પણ પરમ દિવસે ચોક્કસ એ બોલ આવશે. 388મો બોલ જુઓ, 388, 388મો બોલ વચનામૃતમાં. આસ્થા પુસ્તક લેજો, જુઓ એમાં મુનિરાજને 144 પેજ નંબર 144, 144 પેજ નંબર. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. જો આ નિર્ગ્રંથ દૃષ્ટિ, નિર્ગ્રંથ વૃત્તિ. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ, બોલો કેવી અફર પરિણતિ. આ અફર મુનિ દશા. બહારથી જોતા તો મુનિરાજ આત્મ સાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતા આનંદ ગુણથી ભરપૂર સ્વરૂપ નગરમાં તેમનો વાસ છે. આવા બોલ કેટલા બધા આવશે જોજો. હવે બહારથી જોતા ભલે તેઓ ક્ષુધાવંત છે, તૃષાવંત છે, ભૂખ અને તરસ લાગી છે, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતાં ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતાં મુનિરાજના આત્માના વિશે આત્મજ્ઞાનના અજવાળા. આવું આપણા જીવનમાં કેમ નથી? આ વચ્ચે હું પ્રશ્ન પૂછું છું. જરાક પાપના અને પુણ્યના ઉદય આગા પાછા થાય તો આવું બધું આપણા જીવનમાં કેમ નથી? એનું કારણ એક જ, ઓલા બે શબ્દો, નિર્ગ્રંથ દૃષ્ટિ નથી ને, અને નિર્ગ્રંથ વૃત્તિ નથી. મારો દીકરો, મારી દીકરી, મારી બાયડી, મારા પૈસા, મારો ધંધો, મોહ. એ ગ્રંથિ ભેદ નથી થયો હજી, મમત્વ છે ને. એટલે બહારથી જોતાં ભલે તેમની ચારો તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતાં મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા હોય. અહીંયા અજવાળાનો તો ક્યાંય નામો નિશાન જ નથી. હા, બહારથી જોતાં ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં વિરાજી રહ્યા છે. ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય છે
શું થાય? મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળે. અને આપણને શું લાગે? આજકાલ સ્વાધ્યાય ભવનમાં મચ્છર બહુ વધી ગયા છે, પંખા મોટેથી કરવા જોઈએ, હવે તો એસી જ ફિટ કરવો જોઈએ. આપણા આવા ઉપાયો. મુનિરાજની સમજણ કેવી? મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો છે, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. અંતરંગ મુનિદશા અદ્ભુત છે. આવ્યો ને મુનિદશા શબ્દ આવ્યો જો. અંતરંગ મુનિદશા અદ્ભુત છે. દેહમાં પણ ઉપશમ રસના ઢાળા ઢળી ગયા હોય. કેમ? કેમ કે નિર્ગ્રંથ દ્રષ્ટિ, નિર્ગ્રંથ વૃત્તિ. જીવી જાઓ આ બે શબ્દોને, એવું સરસ છે. નિર્ગ્રંથ દશા અને નિર્ગ્રંથ વૃત્તિ એ જ મુનિ દશા છે. ઓમ શાંતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो